નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવનું. માનસરોવર તળાવનું નિર્માણ ઈસવીસન 1628માં પાલનપુરના ઝાલોરી વંશજના શાસક મલિક મુજાહિદ ખાન, નવાબ મુજાહિદ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું અને તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું હતું. અને કેટલાક વર્ણનો અનુસાર નવાબ તેમની રાણીની સુંદરતાનો એટલા મોહિત હતા કે તેમની સ્મૃતિમાં આ તળાવ બનાવવામાં આવ્યું હતું. આ સમયે પાલનપુર ઝાલોરી વંશ હતું અને તળાવને માનબાઈ સરોવરના સંયોજન નામથી આપવામાં આવ્યું હતું. આ તળાવના અંદર નવાબી શાસનના અંદર બેલીમ એટલે ભિસ્તી જે તે વખતે કહેવાતા હતા, તે લોકો પખાલથી અને ધોબી અહીંયા પોતાનો રોજગાર કરતા હતા. સવારથી સાંજ મોટી સંખ્યાના અંદર લોકો અહીંથી પાણી ભરતા હતા, નાહવા આવતા હતા અને પોતાની રોજી રોજગાર પણ અહીંથી જ ચલાવતા હતા. અને એ વખતે 1953ની 2 ઓક્ટોબરે જ્યારે ગાંધી જયંતિ હતી, પાલનપુરના બુદ્ધિજીવી વર્ગ એક વાત મૂકીને આપણા માનસરોવર તળાવમાં હજુ પણ વધુ ઊંડું કરવાની જરૂર છે, આવું એક ભાવના ઊભી થઈ. સરકારી કર્મચારી, રાજકીય નેતા, કાર્યકરો, સામાન્ય લોકો, નગરપાલિકાના લોકો આમ મળીને 400 લોકોએ શ્રમયજ્ઞ કરી તળાવને ઊંડું કરવાનું કામ આરંભાયું. કોદાળી, પાવડો લઈને થોડાક અને લાંબી કતારો લગાવી દૂર દૂર સુધી માટી નાખીને 8 દિવસમાં તળાવ ઊંડું કરવાનું કામ પૂરું કર્યું હતું. કોઈ એમ કહેતું ન હતું કે આ ફરજ આની છે, તેની છે. બધા જ એમ માનતા હતા કે નગરપાલિકા કે અન્ય સરકારી વિભાગો આપણા જ છે, શહેર પણ આપણું જ છે. એ ભાવના, સંવેદના હતી. આ વખતે શહેરમાં જ આવું એમ ન થતું, ગામડામાં પણ આ રીતની જ ભાવનાઓ જોવા મળતી હતી. અત્યારે પાલનપુરના ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 7 કરોડના ખર્ચે જે માનસરોવરનું નવીનીકરણ કરવામાં આવે છે, દરેક વખતે લોકો કહેતા હતા કે મિની કાંકરિયા જેવું સ્વરૂપ થશે. કારણ કે શરૂઆતના દિવસોના અંદર આ જે તળાવ છે માનસરોવર, જે માનબાઈના નામથી આ તળાવ છે નવાબ સાહેબનું, તેના અંદર પાલનપુર શહેરના ગંદુ પાણી નાખવામાં આવતું હતું અને બાજુમાં આવેલી હોસ્પિટલનું પાણી પણ આ જ અહીંયા હતું. ને આ તળાવ છલોછલ ભરેલું દેખાતું હતું, પણ ગંદા પાણીથી ભરેલું દેખાતું હતું. અને ભૂંગર નામની મચ્છી જે હતી, જે ખાવા લાયક નથી, સરકારશ્રી પણ તેને પ્રતિબંધિત ફાળવે છે, એવી માછલીઓ અહીંયા ઉગી નીકળી હતી. અને એટલી બધી વિશાળ વેલ હતી કે તળાવ તો દેખાતું નહોતું, માત્ર ને માત્ર વેલ જ દેખાતી હતી. અને તેને સાફ કરીને અતિ સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમનસીબે કે નગરપાલિકાની ટર્મ્સ કન્ડિશન પૂરી થાય છે એટલે થોડું કામ અધૂરું રહી ગયું છે. અને આના અંદર જે સ્વચ્છ પાણી ભરવાનું હતું એની જગ્યાએ અત્યારે એક માત્ર ખાડો છે. અને આજે સાંજે 6 થી 7ની વચ્ચે આનું લોકાર્પણ કરવાનું છે, જ્યારે રાજ્યના મંત્રી દર્શનાબેન પણ અહીંયા આવવાના છે. અને આ જ જે આપને દ્રશ્યો દેખાય છે, એ તમામ દ્રશ્યો માનસરોવર જે નવાબી શાસનથી બન્યું હતું તેનું આજે લોકાર્પણ કરવામાં આવવાનું છે. સાંજના સમયે રાખવાનું કારણ એટલું છે કે લાઇટિંગથી લોકો મનમોહિક બને અને લોકોને આકર્ષિત રહે એ રીતે. અને અત્યારે આપ જે તકતીઓ જોઈ રહ્યા છો, તે તકતીઓ માત્ર હવે ટૂંકા દિવસો માટે છે, કારણ કે નગરપાલિકાની ટર્મ્સ પૂરી થાય છે એટલે આ છેલ્લું જ કાર્ય છે અને એનું આજે લોકાર્પણ છે. હવે જોવાનું એ રહ્યું કે આ સુશોભિત દેખાતી લાઇટો અને આ અધૂરા જે કામ રહ્યા છે એ ક્યારે પૂરા થશે? આ તો જવાના જ છે. આવતા ટ્રમમાં આવનાર લોકો શું આ કામ પૂર્ણ કરશે કે પછી માનસરોવર તળાવ આ જ રીતનું રહેશે? હવે આજે અત્યારે જે દ્રશ્યો દેખાય છે એમાં તો એવું જ લાગે છે કે માત્ર એક પાણીનો ખાડો છે અને ખાડાનું આજે સ્વાગત કરવાનું અને લોકાર્પણ કરવાનું છે. એ જ રીતની એક પરિસ્થિતિ અત્યારે દેખાય છે. લોકો પણ આશ્ચર્યચકિત બન્યા છે, કારણ કે માનબાઈના નામથી, નવાબ સાહેબના પ્રિય રાણી હતા એમના નામથી જે બન્યું હતું. અને જે તે વખતે પણ નવાબ સાહેબે આ તળાવના અંદર જ્યારે ખીચોખીચ પાણી ભરાતું હતું, લોકો એનો ઉપયોગ કરતા હતા, ત્યારે એક મોટું બોર્ડ મારેલું હતું કે મચ્છી મારવી પ્રતિબંધિત છે, જીવદયાથી ભરેલા
નવાબ શાસન અને નવાબી સાહેબ આજે એમની ઐતિહાસિક ધરોહરો મૂકીને ગયા છે, પણ આપણે એની સાર સંભાળ જે નથી લીધી અને અત્યારે જે શરૂઆત થઈ છે માનસરોવરની, આવા અનેક ધરોહરો અત્યારે કામ માટે ઊભી છે.